ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ જોઈ ગયા. ત્યારબાદ એના પછી અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટના નિયમ ઉપરથી આપણે એક્ઝામ્પલ જોયો, જે કોયડો 2.6, રાઈટ. ત્યારબાદ હવે જોઈશું શું, તો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈશું 2.15. શું છે રકમ જોઈએ આપણે કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ ગણો. એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ જે છે એનું આણ્વીય દળ શોધવાનું છે, રાઈટ. ચલો, સૌથી પહેલા દ્રાવ્ય પદાર્થ આપેલો છે, 2% અબાષ્પશીલ દ્રાવ્ય આપેલો છે, તો એનો મતલબ કે દ્રાવ્યનું વજન, તો શું લખીશું આપણે? W2. 2% આપેલો છે એનો મતલબ કે 2 ગ્રામ, રાઈટ. તો એનો મતલબ કે 100 માંથી 2% દ્રાવ્ય પદાર્થ છે તો દ્રાવક કેટલો હશે? તો 2 ગ્રામ દ્રાવ્ય, એટલે કે 2% 100 માંથી દ્રાવ્ય છે તો બાકીનો બચ્યું કેટલું? 98%. તો 98% શું હશે? તો દ્રાવક હશે. તો એનો મતલબ કે દ્રાવક કેટલું થશે? W1 એટલે કે 98 ગ્રામ, રાઈટ. ખબર પડી? કારણ કે 100% છે, 100% માંથી 2% કુલ દ્રાવણ કેટલું? 100%. પર્સન્ટેજ છે એટલા માટે અગાઉ આપણે જોઈ ગયા. તેમાંથી દ્રાવ્ય કેટલું? 2%. તો દ્રાવક કેટલું હશે? તો 98%. થઈ ગયું 100%. ચલો, ત્યારબાદ સામાન્ય ઉત્કલન બિંદુએ જલીય દ્રાવણ આપેલું છે, એનું દબાણ. તો દ્રાવણનું દબાણ એટલે શું? તો P1 બરાબર કેટલું થશે? તો 1.004 બાર. દ્રાવણનું દબાણ એટલે શું લખવાનું? તો P1 લખવાનું. કેટલું આપેલું છે? 1.004 બાર. ત્યારબાદ શોધવાનું દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે. તો હવે આપણા જોડે W2 દ્રાવ્ય પદાર્થ જે છે એનું મોલર દળ M2 શોધવાનું. ત્યારબાદ W1 એટલે કે દ્રાવકનું મોલર દળ, તો શું થશે? M1. ચલો, દ્રાવક તરીકે શું છે? તો અહીંયા આપેલું છે, જુઓ, જલીય દ્રાવણ. જલીય દ્રાવણ, જલીય એટલે શું? તો દ્રાવક તરીકે પાણી છે, તો પાણીનું આણ્વીય દળ કેટલું થશે? તો 18 ગ્રામ પર મોલ, રાઈટ. ચલો, ત્યારબાદ આગળ જઈએ તો P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો દ્રાવક તરીકે શું છે? તો પાણી છે, રાઈટ. એનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું રકમમાં આપેલું નથી. જો શુદ્ધ દ્રાવક તરીકે પાણી હોય, શું હોય? શુદ્ધ દ્રાવક તરીકે પાણી હોય તો પાણીનું એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું લખવાનું? તો 1.013 બાર. આમ તો કેટલું લખાય? કે 1 લખાય. એમ સ્ટાન્ડર્ડ એટલે શું લખાય? તો 1. શુદ્ધ દ્રાવક તરીકે પાણી હોય તો પાણીનું બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 કેટલું લખાય? 1. પણ એનું એક્ચ્યુઅલ વેલ્યુ કેટલું લખાય? તો 1.013 બાર લખાય, રાઈટ. કારણ કે શુદ્ધ દ્રાવક તરીકે શું છે? પાણી છે, જલીય દ્રાવણ આપેલું છે, એનો મતલબ કે પાણીમાં દ્રાવણ બનાવેલું છે. તો શુદ્ધ દ્રાવક તરીકે પાણી, તો પાણીનું બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 એટલે શું થશે? તો 1.013 બાર એક્ચ્યુઅલ વેલ્યુ છે. આમ તો એક જ કહેવાય, પરંતુ થાય શું? તો 1.013 બાર. અને એ શોધવાનું શું છે આપણે? તો M2, એનો મતલબ કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું, રાઈટ. તો હવે સૂત્ર મૂકીશું આપણે. શું છે સૂત્ર? સૌથી પહેલા આવી રીતના આપણે લખતા હતા કે P10
minus P1 upon P10 is equal to W2 into M1 ભાગાકારમાં M2 into W1, right? P10 minus P1 is equal to શું થાય તો ડેલ્ટા P1 મૂકી દઈએ તો સૂત્ર આવું બનશે કે ડેલ્ટા P1 ભાગાકારમાં P10 is equal to W2 into M1 divided by M2 into W1. चलो डेल्टा P1 આપણે શોધવું પડે, અહીંયા શોધી લઈએ કે ડેલ્ટા P1 is equal to થશે શું P10 minus P1. ચલો P10 કેટલું 1.013 minus P1 1.004. 1.013 minus 1.004 એટલે શું આવશે જવાબ 0.009. આ શું આવ્યું ડેલ્ટા P1, રાઈટ? ડેલ્ટા P1 નું મૂલ્ય આવી ગયું આપણે. તો હવે અહીંયા આગળ ડેલ્ટા P1 નું મૂલ્ય આપણે મૂકી દઈશું. એના પહેલા M2 જે છે એ શોધવાનું છે આપણે. તો M2 ને શું કરીશું સૂત્રનો કરતા બનાવીશું. M2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે તો M2 બરાબર W2 into M1 into P10 divided by delta P1 into W1. કિંમત મૂકીએ W2 કેટલું છે તો 2 ગ્રામ ગુણ્યા શું આવશે M1 દ્રાવકનું આણ્વીય દળ એટલે કે 18 ગુણ્યા P10 1.013 ભાગાકારમાં ડેલ્ટા P1 કેટલું 0.009 ગુણ્યા W1 કેટલું તો 98 ગ્રામ. તો M2 is equal to આનું સાદું રૂપ આપીશું આપણે તો જવાબ મળશે 41.35 ગ્રામ પર મોલ. કેટલો જવાબ મળશે આણ્વીય દળ દ્રાવ્યનું કેટલું મળશે 41.35 ગ્રામ પર મોલ. તો આ આવ્યું દ્રાવ્યનું આણ્વીય દળ. કયા દ્રાવ્યનું જે 2% દ્રાવ્ય આપેલું છે એ દ્રાવ્યનું આણ્વીય દળ થશે કેટલું 41.35 ગ્રામ પર મોલ. આણ્વીય દળનો શું છે મોલર દળનો એકમ. ક્યાં તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખો તો પણ ચાલે, ગ્રામ ભાગ્યા મોલ લખો તો પણ ચાલે, રાઈટ? તો આ થયો સ્વાધ્યાય 2.15. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, રાઈટ? ખાલી એની અંદર ટ્વિસ્ટેડ આટલું જ છે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું નથી. તો શુદ્ધ દ્રાવક તરીકે જો પાણી હોય તો એનું બાષ્પ દબાણ કેટલું લેવાનું આપણે 1.013 બાર, રાઈટ? બાકીનો કોઈ પણ દ્રાવક હશે તો એનું આપેલું હશે, પરંતુ પાણી છે એટલા માટે આમ તો એક જ લેવાય સ્ટાન્ડર્ડ, પરંતુ એનો એક્ચ્યુઅલ વેલ્યુ લેવું પડે 1.013 બાર. પડી સમજ? તો આ રહ્યો સ્વાધ્યાય 2.15. ચલો મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 2.19. શું છે રકમ જોઈએ તો 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું, એનો મતલબ કે કેવું દ્રાવણ છે કે જેમાં 90 ગ્રામ પાણી છે અને 30 ગ્રામ શું છે તો અબાષ્પશીલ દ્રાવ્ય છે. એવા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ કેટલું છે તો 2.8 કિલો પાસ્કલ. ત્યારબાદ આગળ જતા એ જ દ્રાવણમાં બીજું 18 ગ્રામ
પાણી ઉમેરવામાં આવે, રાઈટ, જે દ્રાવણમાં 90 ગ્રામ પાણી અને 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય છે એનું બાષ્પ દબાણ કેટલું 2.8 કિલો પાસ્કલ છે, પરંતુ એ જ દ્રાવણની અંદર વધારાનું બીજું 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે, એટલે કે પાણી 90 હતું અને બીજું 18 ઉમેરવામાં આવે એટલે કેટલું થયું ટોટલ પાણી 108 ગ્રામ. તો 18 ગ્રામ વધારે પાણી ઉમેરીએ તો એ દ્રાવણનું નવું બાષ્પ દબાણ કેટલું બનશે તો 2.9 કિલો પાસ્કલ થાય. તો બે વસ્તુ શોધવાનું, દ્રાવ્યનું મોલર દળ એટલે કે M2 અને 298 કેલ્વિન તાપમાને પાણીનું શું શોધવાનું છે આપણે બાષ્પ દબાણ. તો પાણીનું બાષ્પ દબાણ એટલે શું તો P10 શોધવાનું છે, રાઈટ. ચલો સૌથી પહેલા અબાષ્પશીલ દ્રાવ્ય આપેલું છે, તો અહીંયા આગળ દ્રાવણ હવે બે બનશે. એક દ્રાવણમાં 90 ગ્રામ પાણી અને 30 ગ્રામ દ્રાવ્ય પદાર્થ, બીજા દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ તો એટલો ને એટલો જ રહે છે 30 ગ્રામ જ, પરંતુ પાણી કેટલું થઈ જવાનું તો 108 ગ્રામ થઈ જશે, કારણ કે 18 ગ્રામ બીજું ઉમેરવાનું છે, રાઈટ. અને બંને દ્રાવણ માટેના બાષ્પ દબાણ પણ કેવા છે અલગ અલગ. જો દ્રાવણમાં 90 ગ્રામ પાણી હોય તો બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ, અને જ્યારે 18 ગ્રામ બીજું વધારાનું પાણી ઉમેરવામાં આવે એટલે કે પાણી દ્રાવણમાં 108 ગ્રામ થાય તો ત્યારનું બાષ્પ દબાણ આપેલું છે 2.9 કિલો પાસ્કલ, રાઈટ. તો અહીંયા આગળ બે દ્રાવણ માટે કીધું છે, તો સૌથી પહેલા લખીએ આપણે કે દ્રાવણ 1 માટે. ચલો દ્રાવણ 1 માટે શું શું છે તો W2 દ્રાવ્યનું વજન કેટલું તો 30 ગ્રામ. ત્યારબાદ દ્રાવકનું વજન એટલે કે W1 કેટલું તો 90 ગ્રામ, રાઈટ. ત્યારબાદ દળ જોઈએ, દળ એનો મતલબ કે દ્રાવકનું દળ એટલે કે M1 કેટલું છે તો 18 ગ્રામ, રાઈટ. પાણીનું આણ્વીય દળ કેટલું 18 ગ્રામ, રાઈટ. ચલો હવે બીજા દ્રાવણ માટે આપણે લખીએ, અને સોરી દબાણ રહી ગયું ને દ્રાવણ માટેનું P1 કેટલું આપ્યું છે તો 2.8 કિલો પાસ્કલ. સરસ. ચલો હવે દ્રાવણ 2 માટે શું આપેલું છે વજન તો એટલું ને એટલું જ થશે, કેટલું 30 ગ્રામ. ત્યારબાદ W1 એનો મતલબ કે દ્રાવકનું વજન પહેલા હતું 90, બીજું 18 ગ્રામ ઉમેર્યું તો 90 તો હતું જ, બીજું 18 એટલે કે 90 + 18 તો 108 ગ્રામ. ત્યારબાદ પાણીનું આણ્વીય દળ તો એટલું ને એટલું જ થશે, કેટલું 18 ગ્રામ. ત્યારબાદ જે નવું દ્રાવણ બન્યું એનું દબાણ એટલે કે P1 કેટલું થશે બીજા માટે 2.9 કિલો પાસ્કલ, રાઈટ. ચલો હવે આના ઉપરથી બધી જ વિગતો આપણા જોડે આવી ગઈ. હવે મોલર દળ શોધવાનું છે. રાઉટના નિયમનું સૂત્ર આપણને ખબર છે P10 - P1/P10 બરાબર શું આવશે સૂત્ર આવું છે કંઈક N2 છે ને, પણ આપણે ડાયરેક્ટ લખી નાખીએ. શું લખીએ કે W2/M2 આમ લખીએ ને આપણે W2 × M1 ભાગાકારમાં M2 × W1 લખી નાખીએ આપણે આવું. પરંતુ આની જગ્યાએ આપણે બીજું શું લખી શકીએ તો W2 × M1 / M2 × W1. તો આના પહેલાનું ઇક્વેશન શું હતું? આવું હતું આના પહેલાનું ઇક્વેશન કે N2 ભાગાકારમાં N1 + N2 હતું આવું. સરસ. હવે P10 એટલે શું તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ લખીએ અહીંયા આગળ કે P10 એટલે શું તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ
આપણે એ વખત કીધું હતું આના અગાઉના એક્ઝામ્પલમાં આમ તો એની સ્ટાન્ડર્ડ વેલ્યુ કેટલી લેવામાં આવે છે તો 1 બાર, રાઈટ? પાણી છે એટલા માટે શુદ્ધ દ્રાવક તરીકે શું છે પાણી છે એટલા માટે કેટલું લઈશું આપણે તો 1 બાર. ચલો હવે N2 બરાબર શું તો W2/M2. N1 એટલે કે દ્રાવકના મોલ કેટલા થશે તો દ્રાવકના મોલ આપણને દ્રાવકનું વજન પણ છે એનું આણ્વીય દળ પણ છે તો દ્રાવકના મોલ કેટલા થશે તો અહીંયા આગળ આપણે શોધીએ કે પહેલા દ્રાવણ માટે કોના માટે દ્રાવણ 1 માટે અહીંયા હું લખું છું દ્રાવણ 1 માટે તો N1 બરાબર W2 90 ભાગ્યા કેટલા થશે 18 તો N1 બરાબર મોલ કેટલા થશે તો 5 થશે દ્રાવણ 1 માટેનું થાય ને W1/M1 N1 બરાબર તો 90 ભાગ્યા 18 તો N1 બરાબર શું થશે તો 5 થશે. સરસ. ચલો હવે ફરીથી આને આ સૂત્ર આપણે લખીએ કે P10 P1/P10 રાઈટ. ચલો ત્યારબાદ N2 એટલે શું લખીએ આપણે W2 ભાગાકારમાં M2 ચલો ભાગ્યા N1 ના મોલ એટલે કે N1 લખીએ પ્લસ N2 બરાબર ફરીથી શું થશે તો W2/M2 રાઈટ. ચલો P10 P1 એનો મતલબ કે દબાણમાં થતો ફેરફાર આપ્યો છે એમાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણ કરતા કેવું ઓછું એનો મતલબ કે એનું મૂલ્ય કેવું લઈશું આપણે 1 તો અહીંયા મૂકો 1 તો એનો મતલબ કે થાય શું તો 1 P1/P10 બરાબર W2/M2 M ને M ડિવાઈડ બાય N1 મોલ આપણા આવી ગયા કેટલા અહીંયાથી આપણે શોધ્યા લખ્યું નથી મેં 90 ભાગ્યા 18 એટલે કેટલા થાય તો 5 લખી નાખો 5 પ્લસ W2/M2 થયું આવું. ચલો હવે શું કરીએ છીએ આપણે P1/P10 ને બરાબરની આ બાજુ લઈ જઈએ અને આને બરાબરની આ બાજુ લાવીએ તો થાય શું P1/P10 અહીંયા જતા રહેશે બરાબરની આ બાજુ અને આ આવશે બરાબરની આ બાજુ એટલે કે 1 માઈનસ આ આખું થઈ જશે તો આપણે અહીંયા આગળ લખી નાખીએ કે ભાઈ P1/P10 બરાબર આને આ બાજુ લાવશો એટલે કે 1 માઈનસ શું થશે તો W2/M2 ડિવાઈડ બાય 5 પ્લસ W2/M2 આવું થશે. સરસ. હવે શું કરીએ આપણે લસા લઈએ. ચલો P1/P10 એમને એમ લસા લઈએ તો આ આખું પદ અહીંયા આગળ આવશે એટલે શું થશે તો 5 પ્લસ W2/M2 માઇનસ આ તો છે જ W2/M2 ખબર પડી લસા લીધો આખું પદ જે છે આ આખું ક્યાં આવશે અહીંયા આવશે ગુણાકારમાં એટલે કે 5 પ્લસ W2/M2 માઇનસ આથું હતું W2/M2 ચલો હવે ભાગ્યા શું આવશે તો આવ રહેશે ને કે 5 પ્લસ W2/M2 ચલો હવે W2 ડિવાઈડ બાય M2 માઇનસ W2 ડિવાઈડ બાય M2 પ્લસ માઇનસ કેન્સલ તો રહ્યું શું અહીંયા આગળ P1/P10 બરાબર અહીંયા આગળ ઉપર ખાલી 5 રહ્યું ભાગાકારની અંદર M2 ભાગાકારમાં છે તો હવે આનો લસા લઈએ નીચેનાનો તો શું થાય M2 અહીંયા ઉપર આવે એટલે કે 5M2 પ્લસ W2 થાય ને 5M2 પ્લસ W2 અને ભાગાકારની અંદર શું આવશે તો M2
થાય ને, આટલાનો લસા લીધો, આટલાનો નીચેનાનો, તો શું છે 5 વત્તા W2 ભાગાકારમાં M2, તો M2 એટલે કે 5M2 પ્લસ W2 ભાગાકારમાં M2, તો છેદનો છેદ ક્યાં જાય તો અંશમાં, તો M2 ને ક્યાં લખી નાખીશું આપણે અહીંયા ઉપર, રાઈટ. તો શું મળ્યું 5M2 ડિવાઇડ બાય 5M2 પ્લસ W2, રાઈટ. હવે આ જે મળ્યું આપણને એને આપણે શું કરીશું, તો ફરીથી અહીંયા આગળ W2 ની કિંમત આપેલી છે કેટલી 30 ગ્રામ, તો આના બરાબર સૂત્ર આવી રીતના મૂકી દઈએ આપણે P1/P10 બરાબર 5M2 ડિવાઇડ બાય શું થશે 5M2 પ્લસ W2, તો W2 બરાબર આપણે શું મૂકી દઈએ એની કિંમત, તો 5M2 પ્લસ W2 બરાબર કેટલું છે 30 ગ્રામ, કારણ કે એ તો બંને દ્રાવણ માટે કેવું છે એક સરખું જ છે. તો એક સમીકરણ આવ્યું આપણું આવી રીતના કે P1/P10 બરાબર 5M2 ડિવાઇડ બાય 5M2 પ્લસ 30 આવ્યું આટલું સમીકરણ. તો આટલા સમીકરણ આવ્યું, તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવે આવું જ આના ઉપરથી આપણે બીજું સમીકરણ સાબિત કરીએ, તો બીજા સમીકરણની અંદર થશે શું કે બીજું સમીકરણ આપણે સાબિત કરીએ તો અલગ શું આવશે. ચલો ફરીથી આને એક વખત જોઈ લઈએ આપણે શું છે. જુઓ આ તો સૂત્ર આપણને ખબર છે P10 P1/P10 બરાબર N2/N1 પ્લસ N2, રાઈટ. N2 બરાબર આપણે કિંમત મૂકી છે W2/M2 ભાગાકારમાં N1, N2 બરાબર W2/M2, કારણ કે દ્રાવ્યનું વજન આપણા જોડે છે પરંતુ દ્રાવ્યનું આણ્વીય દળ આપણે ખબર નથી, જે આપણે શોધવાનું છે. પરંતુ દ્રાવકનું વજન અને દ્રાવકનું આણ્વીય દળ બંને વસ્તુ છે આપણા જોડે, W1/M1 બંને છે. તો એના ઉપરથી એના મોલ તો મળી જશે આપણને. કેટલા મળ્યા એના મોલ, તો 5, રાઈટ. બાકી બધું એમને એમ જ મૂક્યું આપણે N2 માટેનું. ત્યારબાદ આપણે શું કર્યું કે P10 નું મૂલ્ય કેટલું મૂકી દીધું એક બાર, કારણ કે શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે ને પાણીનું સ્ટાન્ડર્ડ દબાણ કેટલું, તો 1. તો આ બંનેના સરખામણી દ્રાવણના બાષ્પ દબાણની સરખામણીમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું પાણી હોય તો કેટલું 1. તો 1 - P1/P10 કર્યું આપણે, આના જગ્યાએ 1 મૂક્યું બરાબર W2 ભાગાકારમાં M2 ભાગાકારમાં N1 ના મોલ આપણે 5 કેવી રીતના શોધ્યા, તો W1/M1 થાય ને 90/18 એટલે કે કેટલા મળે N1 બરાબર 5 મળે આપણને, તો 5 વત્તા W2/M2. ત્યારબાદ આ જે 1 છે અહીંયા આગળ 1 માઇનસ P1/P10 છે, P1/P10 ને બરાબરની આ બાજુ લઈ જાઓ અને આ આખું જે પદ છે એને બરાબરની આ બાજુ લાવો, તો શું થઈ જાય, તો P1/P10 બરાબરની આ બાજુ બરાબર 1 માંથી આ આખું માઇનસ થઈ જાય. તો 1 માંથી આખું માઇનસ થાય તો 1 માઇનસ W2/M2 ભાગાકારમાં 5 વત્તા W2/M2. હવે આ આખો છેદ છે એનો શું લેવાનો લસા, તો અહીંયા આગળ ગુણાકાર કરીશું 5 વત્તા W2/M2 માઇનસ W2/M2 ભાગાકારમાં 5 વત્તા W2/M2. W2/M2 ગયા કેન્સલ, તો ઉપર રહ્યા ખાલી 5, રાઈટ. ત્યારબાદ શું કર્યું આપણે, તો 5 વત્તા W2/M2 જે છેદમાં છે એની અંદર લસા લીધો, તો 5M2 વત્તા W2 ભાગાકારમાં શું આવશે, તો M2 છેદમાં લસા લેશો, આ છેદનો લસા લેવાનો છે આપણે, તો 5M2 પ્લસ W2 ભાગાકારમાં M2, તો છેદનો છેદ ભાગાકારમાં M2 ઉપર જતો રહેશે એટલે કે 5M2 ડિવાઇડ બાય 5M2 પ્લસ W2, 5M2 ડિવાઇડ બાય 5M2 પ્લસ W2 ની કિંમત મૂકી કેટલું છે, તો 30 ગ્રામ. એક સમીકરણ આવું મળ્યું આપણને. આવું ને આવું જ હવે બીજા દ્રાવણ માટે સમીકરણ શોધીએ આપણે. તો બીજા દ્રાવણ માટે પણ સમીકરણ એ જ ઇટ જ આવશે ને. બીજા દ્રાવણ માટે પણ સમીકરણ કેવું આવે, એવું ને એવું જ આવશે. ફક્ત અને ફક્ત બીજા દ્રાવણ માટે N1 નું મૂલ્ય શું થશે, બદલાઈ જશે. તો બીજા દ્રાવણ માટે N1 નું મૂલ્ય
તો આવીને આવી જ પ્રોસીજર આપણે કરીએ, રાઈટ? આવીને આવી જ પ્રોસીજર આપણે કરીશું તો ફક્ત અને ફક્ત આની અંદર ફરક શું પડે કે બીજા દ્રાવણ માટે, એનો મતલબ કે દ્રાવણ 2 માટે N1 નું મૂલ્ય શું થશે? તો N1 બરાબર W1/M1. ચલો, W1 કેટલું છે બીજા દ્રાવણ માટે? 108. M1 આણ્વીય દળ કેટલું? તો 18. તો એનો મતલબ કે N1 બરાબર બીજા દ્રાવણ માટે આવશે કેટલું? તો N1 બરાબર 5 આયા હતા, તો બીજા દ્રાવણ માટે મોલ કેટલા આવશે? તો 6 આવશે, રાઈટ? કારણ કે 18 6 108. તો હવે આ સમીકરણ જે આપણે આખું શોધ્યું એની અંદર બાકીનું બધું એમને એમ જ રહેશે. ફક્ત ફરક શું પડશે કે જ્યાં મોલ આપણે 5 લીધા હતા ત્યાં આગળ 6 આવી જશે, તો અહીંયા આગળ પણ 6 આવશે, રાઈટ? અહીંયા આગળ પણ 6 આવશે, 6 + W2/M2 - W2/M2. અહીંયા આગળ પણ 5 ની જગ્યાએ 6 આવશે, 6 + W2/M2. તો અહીંયા આગળ શું થશે? તો 5/5M2 + W2 છે એની જગ્યાએ આવશે 6M2 + W2 ભાગાકારમાં M2 ઉપર જશે એટલે કે 6M2 ભાગાકારમાં 6M2 + W2 એટલું રહેશે. તો અહીંયા આગળ જે મોલ 5 હતા તો આવું સૂત્ર આવ્યું, અને મોલ 6 હોય તો ડાયરેક્ટ આવું સૂત્ર લખી શકાય. આખી વસ્તુની પ્રોસીજર આખી કરવાની જરૂર છે નહીં. પડી સમજ? જેમ કે આ 5 મોલ માટે આપણે લખ્યું હતું એવું ને એવું આ 6 મોલ માટે લખીશું આપણે, કારણ કે બંને માટે દ્રાવ્યનું વજન તો કેવું છે? એક સરખું જ છે. તો 30 તો અહીંયા પણ આવશે ને અહીંયા પણ આવશે. તો ફક્ત શું કરવાનું? જ્યાં 5 છે મોલ ત્યાં આગળ 6 મોલ કરી દેવાના. તો શું થાય? ચલો, અહીંયા આગળ 5M2 છે એની જગ્યાએ શું થાય? તો 6M2 ભાગાકારમાં 5M2 છે ત્યાં આગળ 6M2 into W2. તો W2 બરાબર તો શું છે? 30 ગ્રામ ફિક્સ જ છે બંને દ્રાવણ માટે. તો આ આવી ગયું બીજા દ્રાવણ માટે દબાણના ગુણોત્તરનું મૂલ્ય, એટલે કેટલું? આ તો આને કહી દો સમીકરણ નંબર 2. પડી ના પડી સમજ? આ રહ્યું સમીકરણ નંબર 1, આ રહ્યું 2. આમાં પણ આખી પ્રોસીજર કરી શકાય. ફરક શું પડે? કશું જ ના પડે, કારણ કે W2/M2 તો એમને એમ જ રહેવાનું છે. ફક્ત અને ફક્ત N1 ની કિંમત જ આપણે અહીંયા આગળ મૂકવાની છે. તો N1 ની કિંમત અહીંયા આગળ આપણે 5 મૂકી હતી દ્રાવણ 1 માટે, તો બીજા દ્રાવણ માટે N1 નું મૂલ્ય કયું મૂકીશું? આપણે 6 મૂકીશું. તો ફક્ત અને ફક્ત 5 ની જગ્યાએ 6 મૂકવાનું છે, બીજું કશું કરવાનું છે નહીં. પડી સમજ ના પડી? હવે શું કરવાનું આપણે કે જે સમીકરણ 1 અને 2 આવ્યા આપણી જોડે, રાઈટ? તો હવે સમીકરણ 1 અને 2 નો આપણે શું લેવાનું છે? તો ગુણોત્તર લેવાનો છે. શું લેવાનું છે? સમીકરણ 1 અને 2 નો શું લેવાનો આપણે? તો ગુણોત્તર લેવાનો છે. તો ગુણોત્તર લેવા માટે શું કરીશું કે 1/2 કરીશું કે 2/1 કરીશું? જોવું પડે ને. ગુણોત્તર લેવાનો છે તો કેવી રીતના લેવો એ આપણે જોવું પડે કે 1/2 કરીશું કે 2/1 કરીશું, શું કરીશું? તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા આગળ P1 જે છે P1 નું મૂલ્ય તો આપણને આપેલું જ છે ને, રાઈટ? તો અહીંયા આગળ જે P1 છે P1 નું આપણે મૂલ્ય મૂકવું હોય તો પણ અહીંયા આગળ બંને P1 ની જગ્યાએ મૂલ્ય મૂકી શકાય. P1 નું મૂલ્ય દ્રાવણ 1 માટે, તો આ દ્રાવણ 1 માટેનું સૂત્ર છે. તો દ્રાવણ 1 માટે P1 નું મૂલ્ય કેટલું આપેલું છે? 2.8. તો અહીંયા આગળ આપણે લખી નખાય 2.8. અહીંયા આગળ દ્રાવણ 2 માટે P1 નું મૂલ્ય કેટલું આપેલું છે? આ રહ્યું કે 2.9 કિલોપાસ્કલ. તો અહીંયા આગળ લખી દો 2.9. તો હવે 1 અને 2 જે છે તો 1/2 કરીએ કે 2/1 કરવાના? તો ચલો હવે 1/2 કરીએ આપણે, એટલે કે બંને સમીકરણનો શું લેવાનો? તો ગુણોત્તર. તો અહીંયા આગળ લખીએ કે સમીકરણ 1/2 કરતા, રાઈટ? સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા તો શું થાય? ચલો, 2.8 ભાગાકારમાં P10 બરાબર 5M2
ભાગ્યા 5m2 પ્લસ 30, રાઈટ. ત્યારબાદ શું કરવાનું છે, આખું સમીકરણ આવી ગયું આપણા જોડે. ત્યારબાદ ફરીથી ભાગાકારમાં શું આવશે, આ થઈ ગયું. હવે આવશે 2.9 ભાગ્યા P10 બરાબર આ ભાગાકારમાં આવશે એટલે શું આવશે, તો 6m2 ભાગ્યા 6m2 ઇન્ટુ સોરી પ્લસ આવશે ને, અહીંયા ગુણ્યા લખાઈ ગયું, +30 અને +30. આટલું થયું. બંને એક સમીકરણને બે વડે ભાગી નાખ્યું આપણે, એટલે કે એક ઉપરવાળું સમીકરણ ભાગ્યા બીજું સમીકરણ. ચલો હવે P10 કેન્સલ. એવી જ રીતના M2 પણ કેવા કેન્સલ થશે. M2 કેન્સલ થશે કે નહીં થાય, કારણ કે નીચે શું છે 5m2 ભાગાકારમાં 5m2 + 30, ત્યારબાદ 6m2 ભાગાકારમાં 6m2 + 30. તો શું થાય, તો m2 અહીંયા આગળ શું થઈ જાય, તો કેન્સલ થઈ જાય ને. તો હવે નીચે શું છે ભાગાકારની અંદર જુઓ 5m2 + 30 અને અહીંયા આગળ નીચે શું છે, તો 6m2 + 30. ચલો પહેલા કેન્સલ કર્યા પહેલા બીજી રીતના જોઈએ આપણે. આ 6m2 છે અહીંયા. હવે આ એક્ચ્યુઅલમાં કેવું છે સમીકરણ, આ સમીકરણ કેવું છે કે 5m2 ભાગાકારમાં 5m2 + 30 અને આ સમીકરણ શું છે, તો ભાગાકારમાં 6m2 / 6m2 + 30. તો આને આપણે ઉલટાઈ દઈએ તો શું થાય કે 5m2 ભાગાકારમાં 5m2 + 30, 6m2 ભાગાકારમાં 6m2 + 30. તો આને લખીએ આપણે, તો આવી રીતના લખી શકાય કે ચલો પહેલા એમને એમ જ લખી નાખીએ આપણે 5m2 / 5m2 + 30. પહેલા એમને એમ લખી નાખીએ, પછી હું કરું 6m2 / 6m2 + 30, રાઈટ. ચલો હવે નીચે 2.8 ભાગાકારમાં 2.9 બરાબર 5m2 એક્ચ્યુઅલમાં આવું છે ભાગાકારમાં 5m2 + 30. હવે એના પણ છેદમાં છે શું 6m2, રાઈટ, અને ભાગાકારમાં શું છે, તો 6m2 + 30 છે ને. ભાગાકારમાં શું છે, તો 6m2 + 30. તો ભાગાકારમાં આવી રીતે આપણે લખીએ કે ભાગ્યા આટલું થયું. એના ભાગાકારમાં શું છે, તો 6m2 ભાગાકારમાં 6m2 + 30 છે. તો છેદનો છેદ ક્યાં આવી જાય, અંશમાં. તો આને હું ઉલટાઈને લખું તો કેવી રીતના લખી શકું, પડી ને ખબર, કારણ કે આખું ભાગાકારમાં છે. તો આ છેદનો છેદ અંશમાં આવશે. તો અહીંયા આગળ આપણે ગુણ્યા કરી અને શું લખાય, તો 6m2 + 30 ભાગાકારમાં શું આવશે, તો 6m2 લખાય આવું. ચલો m2 કેન્સલ. ચલો 6 પંચા 30m2 વત્તા 180 થાય. ત્યારબાદ આ જે છે ગુણાકારમાં 6 આના જોડે કરીશું ને, આ આખું પદ છે આમ અને આ આખું આમ છે. તો શું થાય, 5m2 તો કેન્સલ થઈ ગયા, તો 5 બચ્યા. તો 5 ગુણ્યા 6m2 એટલે શું થાય, 30m2 પ્લસ 5 ગુણ્યા 30 એટલે કેટલા થાય, 150. ચલો નીચે ભાગાકારમાં
શું થાય 5m2 ગુણ્યા 6 એટલે કે 30m2 પ્લસ 30 ગુણ્યા 6 એટલે કેટલા થાય 180 આ શું આવ્યું 2.8 ભાગાકારમાં 2.9 રાઈટ ચલો હવે શું થશે તો આનો આપણે શું કરીશું તો ક્રોસ ગુણાકાર કરીશું શું કરીશું 2.8 છે 2.8 ને આના વડે ગુણાકાર કરીશું 2.9 ને આના વડે ગુણાકાર કરીશું તો શું થશે હવે અહીંયા ઉપર લખીએ ક્રોસ ગુણાકાર કરવાનો છે કશું જ નથી કરવાનું આખું પર આના જોડે ગુણીએ આપણે તો 2.8 ગુણ્યા શું થશે 30m2 થાય ને ગુણ્યા 30m2 પ્લસ 180 બરાબર આના જોડે 2.9 ને ગુણીએ તો 2.9 ગુણ્યા શું થશે 30m2 વત્તા 150 30m2 પ્લસ 150 રાઈટ 2.8 ગુણ્યા 30m2 તો કેટલા થશે 84m2 2.8 ગુણ્યા 180 કેટલો થશે જવાબ તો 504 બરાબર 2.9 ગુણ્યા 30m2 એટલે કેટલા થશે 87m2 પ્લસ 2.9 ગુણ્યા 150 એટલે કેટલા થશે તો 435 થયું આવું ચલો ત્યારબાદ શું કરીશું 435 ને આ બાજુ લઈશું 84m2 ને પેલી બાજુ લઈ જઈએ તો 504 માઈનસ 435 બરાબર 87m2 માઈનસ 84m2 થાય એવું કારણ કે આને આ બાજુ લઈ ગયા આને આ બાજુ લઈ દીધું 435 ને 504 માઈનસ 435 કેટલું થશે તો 69 ચલો બરાબર 87m2 માઈનસ 84m2 m2 તો સામાન્ય નીકળશે એટલે કેટલા આવશે તો 3m2 તો માટે m2 બરાબર 69 ડિવાઇડ બાય 3 કેટલા થશે તો 23 આ શું થયું એનું આણ્વીય દળ થયું m2 એટલે આણ્વીય દળ કયો લખીશું એકમ આણ્વીય દળનો આપણને ખબર છે કે એનું આણ્વીય દળ ગ્રામ પર મોલ પડી સમજ ના પડી થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે રાઈટ ફરીથી જુઓ સૌથી પહેલા તો સમીકરણ 1 અને 2 માં તો તમને ખબર પડી ગઈ હશે કારણ કે અહીંયા મોલ 5 મૂકવાના છે અહીંયા 6 મૂકવાના છે બીજું નવું કશું નથી ત્યારબાદ આપણે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કર્યું એટલે આ ઉપરવાળું આખું સમીકરણ 1 છે નીચેવાળું સમીકરણ 2 છે તો p10 કેન્સલ થઈ ગયા p1 નું મૂલ્ય આપણે મૂકી દીધેલું હતું આગળથી બરાબર શું થાય 5m2 ડિવાઇડ બાય 5m2 30 પછી એના ભાગાકારમાં શું છે 6m2 ભાગાકારમાં 6m2 30 એટલે કે છેદનો છેદ શું ગયો અંશમાં ગયો જેમ આપણે n2/n1 હતું તો w2/m2 એના છેદમાં શું આવે w1/n1 તો આપણે શું કરતા હતા m1/w1 કરતા હતા તો એવી રીતના છેદનો છેદ અંશમાં તો 6m2 30 ડિવાઇડ બાય 6m2 ઉલટાઈ દીધું આને પડી ને સમજ ત્યારબાદ m2 કેન્સલ થયા તો 5 ગુણ્યા 6m2 વત્તા 30 એટલે શું થાય તો 6 પંચા 30m2 અને 5 ને આને વડે ગુણાકાર કરીએ એટલે 5 તારી 15 150 નીચે 5m2 વત્તા 30 ગુણ્યા 6 એટલે કે 6 પંચા 30m2 પ્લસ 6 તાળી 18 180 રાઈટ ત્યારબાદ શું કર્યું અહીંયા પાછો ક્રોસ ગુણાકાર કર્યો આવી રીતના આપણે
30 એમ એટલે 2.8 ગુણ્યા 30 m2 વત્તા 180 બરાબર 2.9 ગુણ્યા 30 m2 વત્તા 150. પછી કઈ નથી કર્યું, સાદું રૂપ આપ્યું 2.8 ગુણ્યા 30 m2 એટલે 84 m2, 2.8 ગુણ્યા 180 એટલે 504 બરાબર 2.9 ગુણ્યા 30 m2 એટલે કે 87 m2, 2.9 ગુણ્યા 150 એટલે કે 435. ત્યારબાદ 435 ને આ બાજુ લાયા એટલે માઈનસ, પછી 84 m2 ને આ બાજુ લઈ ગયા એટલે એ પણ માઈનસ, તો 87 m2 માઈનસ 84 m2 એટલે 3 m2 અને 504 માઈનસ 435 એટલે શું થાય તો 69. તો ત્યારબાદ m2 ને સૂત્રનો કરતા બનાવો 69 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 23. તો દ્રાવ્ય પદાર્થનું મોલર દળ કેટલું આવ્યું તો 23. ત્યારબાદ શું શોધવાનું છે તો પાણીનું બાષ્પ દબાણ. તો પાણીનું બાષ્પ દબાણ તો સમીકરણ 1 પરથી આપણે શોધીએ કે સમીકરણ 1 પરથી ચલો 2.8 શું છે સમીકરણ 1 2.8 ડિવાઇડ બાય P10 બરાબર શું છે 5m2 ડિવાઇડ બાય 5m2 પ્લસ 30 રાઈટ. m2 નું મૂલ્ય આપણા જોડે આવી ગયું છે કેટલું 23, તો અહીંયા મૂકી દેવાનું 2.8 ડિવાઇડ બાય P10 બરાબર 5 ગુણ્યા કેટલા તો 23 ભાગાકારમાં 5 ગુણ્યા 23 વત્તા 30 2.8 રાઈટ ભાગાકારમાં P10 એટલે કે 23. ચલો P10 ને ડાયરેક્ટ સામે લઈ આવું છું 23 ગુણ્યા 5 કેટલા થશે તો 23 ગુણ્યા 5 કરશું આપણે તો 115 જવાબ આવશે 115. P10 અહીંયા ગુણાકારમાં જતો રહ્યો એટલે કે P10 ભાગાકારની અંદર 23 ગુણ્યા 5 એટલે શું થશે તો 115 વત્તા 30 એટલે શું થશે 115 વત્તા 30 એટલે 145 થશે ને 115 વત્તા 30 એટલે 30 + 40 ને 5 45 145 આના જોડે ગુણાકારમાં આવશે એટલે કે 2.8 ગુણ્યા 145 બરાબર શું થશે 115 P10 2.8 ગુણ્યા 145 એટલે શું થશે 406 બરાબર 115 P10 થાય ને 406 બરાબર 115 P10. ચલો શું થાય તો 406 બરાબર 115 P10. P10 ને સૂત્રનો કરતા બનાવો કારણ કે શોધવાનું શું છે પાણીનું બાષ્પ દબાણ. તો P10 બરાબર શું થાય તો 406 ભાગાકારમાં 115 તો 406 ભાગ્યા 115 જવાબ મળશે તમને કેટલો 3.53. કેટલો જવાબ મળશે 3.53. એકમ કયો લખીશું આપણે કિલો પાસ્કલ રાઈટ. કયો એકમ લખીશું આપણે કિલો, નીચે લખું છું જગ્યા નથી એટલા માટે કિલો પાસ્કલ એકમ લખીશું. તો આ થયો દાખલો. ફરીથી એક વખત આપણે સમજી લઈએ કે આટલે સુધી તો તમને મેં સમજાવી દીધું કે આ કેવી રીતના આવ્યું. ત્યારબાદ એના ઉપરથી બીજા દ્રાવણ માટે ખાલી n1 બરાબર 5 ની જગ્યાએ 6 મૂકવાનું હતું. તો હવે શું કર્યું આપણે સમીકરણ 1/2 કર્યું. 1/2 માં શું કર્યું આપણે કે 5m2 એટલે પહેલું સમીકરણ 2.8 ભાગાકારમાં P10 બરાબર 5m2 ડિવાઇડ બાય 5m2 પ્લસ 30 ડિવાઇડ બાય 2.9 ડિવાઇડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ 6m2 ડિવાઇડ બાય 6m2 પ્લસ 30. P10 કેન્સલ 5m2 ડિવાઇડ બાય 5m2 પ્લસ 30 એના છેદમાં આવશે 6m2 ભાગાકારમાં 6m2 પ્લસ 30 છેદનો છેદ અંશમાં એટલે કે 6m2 પ્લસ 30 રાઈટ ડિવાઇડ બાય 6m2 ઊંધું થઈ જાય આખું 6m2 upon 6m2 પ્લસ 30 જેની જગ્યાએ 6m2 પ્લસ 30 ડિવાઇડ બાય 6m2 m2 ગયા. ત્યારબાદ 5 ગુણ્યા 6 એટલે કે 30m2 5 ગુણ્યા 30 એટલે 150
5m2 એટલું into 6 એટલે કે 30m2 30 ગુણ્યા 6 એટલે 180 પછી ક્રોસ ગુણાકાર કર્યો 2.8 ગુણ્યા 30m2 વત્તા 180 બરાબર 2.9 ગુણ્યા 30m2 વત્તા 150 2.8 ગુણ્યા 30m2 એટલે કે 84m2 2.8 ગુણ્યા 180 એટલે 504 2.9 ગુણ્યા 30m2 87m2 2.9 ગુણ્યા 150 એટલે 435 435 આ બાજુ 504 માઈનસ 435 84m2 પહેલી બાજુ 87m2 માઈનસ 84m2 એટલે 3m2 504 માઈનસ 435 એટલે કે 69 69 m2 બરાબર 69 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 23 એનો મતલબ કે દ્રાવ્યનું મોલર દળ આવ્યું। ત્યારબાદ શું કર્યું સમીકરણ 1 લીધું આપણે 2.8 ભાગાકારમાં P10 બરાબર 5m2 ડિવાઇડ બાય 5m2 પ્લસ 30 m2 ની કિંમત મૂકી દીધી આપણે 23 જુઓ શું કર્યું 23 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો 115 P10 ને અહીંયા લઈ ગયો ગુણાકારમાં 115 P10 થયું। ત્યારબાદ 23 ગુણ્યા 5 શું થાય તો 115 વત્તા કેટલા તો 30 145 ને અહીંયા ગુણાકારમાં લઈ ગયો 2.8 જોડે બરાબર 115 P10 થયા 2.8 ગુણ્યા 145 એટલે શું થશે તો 406 થશે રાઈટ બરાબર 115 P10 ને સૂત્રનો કરતા બનાવો 406 ભાગ્યા 115 જવાબ મળશે 3.53 કિલો પાસ્કલ। તો આ આવ્યું 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ શું આવ્યું 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ આવ્યું। બે વસ્તુ આપણે શોધવાનું હતું એક આણ્વીય દળ દ્રાવ્યનું અને બીજા નંબરમાં પાણીનું બાષ્પ દબાણ P10 રાઈટ। તો આ થયો આખો એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.19 થોડોક અટપટો છે દાખલો અટપટો એટલે બીજું કશું નથી આ પરંતુ ગુણાકાર ભાગાકાર જે છે એમાં ભૂલ પડે એવું છે સાદું રૂપમાં બાકી દાખલાની અંદર કશું નથી સૂત્ર તો જે આપણે એપ્લાય કરીએ છીએ એ જ સૂત્ર છે નવું કઈ છે નહીં ઓકે। તો આ થયો સ્વાધ્યાય 2.19।